એને 3 લાખ દેતા એટલે મને ફોન કરે કે દિવસે આવો છો કે દિવસે આવો છો અમારે વાપન કે તો મારે મને ફોન કર્યા કે એટલે મને ફોન કરે બે હા એટલે અમારા કાંતિભાઈ રિક્ષાવાળા જે એમના પત્નીને એક તકલીફ છે તે સાહેબને બરાબર કરે બધું થાય બેન બધું થાય એટલે આપણે તમારી નથી સમજ તમારે તો 2 પગે ઓપરેશન મારે તો 2 પગે ઓપરેશન છે જુઓ આમાં 2 પ્લેટ છે 10 પૂરી છે 80% આવ્યા એક્ટિવિટી છે પ્રેમોડ કે સાથ સાથ એક્ટિવિટી भी होनी एक्टिविटी જોઈએ और साथ में साहब મને સમજાવે પણ હું કહું નહીં ચાલે ફાયદા હું ચાલી ન શકું कि अपन ने क्या क्या मेरी हड्डी को काटना नहीं लेकिन रोकना जरूरी कि घसेगी नहीं तो बिगड़ेगी भी नहीं उसको टाइम दे दिया और रिपेयर सागे કીધું ને મનોબળ એટલે યાદ સાંભળજો વીએમ સાર ડોક્ટર કેવા જામનગર બરાબર આ 94 માં મને ફ્રેક્ચર દીધું સાહેબે પ્લેટ નહીં કીધી જાણી હતી ત્યાર હું નીચે બેસી શકતો વલોટી મારી શકતો સ્કૂટર ચલાવતો હતો 1 વર્ષ સુધી પ્લેટ ઘસા દીધી એટલે દરરોજ ડ્રેસિંગ કરવું પડે 1 વર્ષ સુધી ડ્રેસિંગ કર્યું 95 સાલમાં પ્લેટ કાઢી લીધી અને હવે સાંભળજો બધા પ્લેટ કાઢી નાખ્યા પછી રજા આપી હતી એના બદલે ડોક્ટર વીએમ સાની કંઈક મિસ્ટેક થઈ ગઈ એટલે મને 4 દિવસ હોસ્પિટલ મેં રજા આપી હતી પછી 12મા દિવસે મને કે ટાંકા ખોલી મેં 13મા દિવસે ટાંકા ખોલી પ્લેટ નથી ત્યારે હાલી શકો તો પ્લેટ કાઢી નાખ્યો પછી 1 તૂટી હાલી ન શકે 1 તૂટે કલાક પછી 2 કલાક પછી તૂટ રહી ગઈ ચાલી ન શકું 7 દિવસ સુધી રોતો વીએમ સાહેબ પાસે બતાવવા ગયા મને કે પગ કાપો સાંભળજો બધા પગ કાપવો પડે બપોર પછી બાજુમાં બધું કરનાર એને બધું એને કીધું પગ કાપવો પડે મારો સાડો જે રવિન્દ્ર પંડ્યા છે ડોક્ટર મારા જાણતા છે એ અમદાવાદ ગયા છે સાંજે આવશે કાલે એને બીજે દિવસે એને બતાવ્યું એણે કીધું પગ કાપવો પડે અત્યારે તમારા બધાને મનમાં હું મારા મનમાં હતું એક ડોક્ટર ખોટા તો ખોટા હોય નહીં ખાલી જામનગર ત્યારે અમે આંકડા લેતા હતા રાતે વિચાર કર્યો કે આવી જિંદગી હું અને કરતા મરી જાઉં બીજે દિવસે હું આપઘાત કરવાનો